તો ગયા લેક્ચરમાં કેટલાક 3-4 ક્વેશ્ચન્સ એવા હતા સમયના અભાવના કારણે આપણે છોડી દીધા હતા. તો સૌપ્રથમ તો એ જ ક્વેશ્ચન્સને આપણે આગળ સોલ્વ કરી લઈએ, ત્યાર પછી આપણે આગળના નેક્સ્ટ ટોપિકની ઉપર જઈશું જે આપણા નવા સ્વાધ્યાય તરફ આપણને લઈ જશે. તો સૌપ્રથમ અગર વાત કરું કોઈ ક્વેશ્ચન મારી પાસે રહી ગયો હતો તો હું એની રકમ લખી દઉં છું, જેનાથી શું છે કે કેટલાક લોકોને ક્વેશ્ચન્સ નહીં મળ્યો હોય તો પણ લખી શકે. જો x બરાબર 8n - 7n - 1 જ્યાં n સભ્ય છે પ્રાકૃતિક સંખ્યા ગણ n નો, અને y બરાબર છે 49n - 49 જ્યાં n સભ્ય છે n. બરાબર, તો બે વસ્તુ આપણને મળે છે. કઈ વસ્તુ? એક તો 8n - 7n - 1 જ્યાં n સભ્ય છે n, અને 49n - 49 જ્યાં n સભ્ય છે n, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો n ની કિંમત ક્યાંથી ક્યાં થઈ શકે? 1 થી લઈને અનંત સુધી, પણ બધી પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે. બરાબર છે. તો આ એક પ્રશ્ન કરી લઈએ, પછી બીજા પ્રશ્ન પર આપણે જઈએ. તો આની અંદર જોઈ લો શું કહી શકીએ છીએ આપણે. તો સૌપ્રથમ x ની કિંમત નક્કી કરો. તો હું શું કરીશ? વારાફરતી n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 અને n બરાબર 5. 5 કિંમત આપણે લઈશું, જેનાથી આપણે x અને y નક્કી કરશું તો શું આવશે. બરાબર છે, 5 કિંમતો લઈશું. n બરાબર 1 કેમ લીધો? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. શું છે? પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી કિંમત લેવાની છે. તો પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ છે એ ક્યાંથી શરૂ થાય છે? 1 થી લઈને અનંત સુધી શરૂ થાય છે. તો હું n બરાબર 1 લઈ લઉં, n બરાબર 2 લઈ લઉં, n બરાબર 3 લઈ લઉં અને n બરાબર 4 લઈ લઉં. તો n બરાબર 1 માટે તમે કિંમત મૂકો તો શું મળશે? 8 ની 1 ઘાત 8 - 7 ગુણ્યા 1 એટલે કે -7 -1 તો કેટલા થશે? 8 માંથી 7 જશે તો 1 અને 1 માંથી 1 જશે એટલે 0. તો x ની કિંમત કેટલી આવી ગઈ? 0. y ની કિંમત કેટલી આવશે? જલ્દીથી બોલો. 1 મૂકશો તો 49 માંથી 49 થશે 0. પછી અહીંયા મૂકો, x ની કિંમત શું હશે? 2 મૂકીએ તો 8 ની 2 ઘાત કેટલી થશે? 64. 64 માંથી 14 જશે તો કેટલા રહેશે? 64 માંથી 14 જશે તો 50. 50 માંથી 1 જશે તો 49. તો અહીંયા શું આવી જશે? 49. પછી y ની કિંમત શું આવશે? 2 મૂકશું તો 49 ગુણ્યા 2 98, 98. 98 માંથી 49 જશે તો શું આવશે? પાછા 49 જ આવશે. ચાલો જલ્દીથી 3 મૂકીએ. 8 ની 3 ઘાત કેટલી થશે? 512. તો કિંમત લાંબી થઈ ગઈ તો લખીને ચેક કરીએ. 512 -7 તરી 21 -1. તો પહેલાં 21 અને 1 કેટલા? 22. -22 થયા ને? હા, -22 અગર આમાંથી હું બાદ કરું તો જવાબ શું આવશે? 490. અહીંયા y બરાબર શું આવશે? 1. ચાલો તો તમે જોઈ શકો છો y બરાબર 3 મૂકો, શું જવાબ આવશે? 49 ગુણ્યા 3 અને -49 એટલે 49 ગુણ્યા 2. કહી શકું કે ના કહી શકું? સમજી વિચારીને જવાબ જો. કહી શકું કે ના કહી શકું? કહી શકું. કેવી રીતે? હું આમાંથી 49 કોમન લઈ શકું તો હું શું કહીશ? 49 કોમન લઈ લઈશ ને અંદર શું વધશે? n - 1. તો હંમેશા હું શું કરીશ? 1 મૂક્યો ત્યારે શું થઈ ગયું? 1 - 1 0. તો 0 ગુણ્યા 49 0. 2 - 1 1 ગુણ્યા 49 અને અહીંયા 3 આવ્યા છે તો 3 - 1 એટલે કે 2 ગુણ્યા 49 શું આવશે? 98. ઓકે, તો અહીંયા 98 આવે છે, અહીંયા 490. હવે n બરાબર 4 આગળ તો કિંમત થોડી વધારે પડતી મોટી થઈ જશે તો આપણે એને ચેક નથી કરતા. આપણે અહીંયા હજી એકવાર y ની કિંમત હજી એકવાર ચેક કરશું તો શું આવશે? આના પછીની કિંમત એટલે કે અહીંયા 4 મૂકીશ તો 4 - 1 3. 3 ગુણ્યા 49 શું થશે? 147. તો તમે જોઈ શકો છો આ આપણને 0 49 49 ગુણ્યા 2 49 ગુણ્યા 3 49 ગુણ્યા 4 49 5 એ રીતની શું થશે? 49નો ઘડિયો મળે છે. જ્યારે અહીંયા પણ શું થાય છે? બધા જે ગુણિત છે કેવા છે? 49ના જ ગુણિત છે. કહેવાનો મતલબ આમાં જે ગુણાકાર છે એ શું છે? સ્ટેપ બાય સ્ટેપ બહુ જલ્દીથી આગળ વધે છે, જ્યારે અહીંયા શું છે? એક એક સ્ટેપ વધે છે. તો આની આગળ કિંમતો લખું તો આ રીતની દેખાશે. 49 490. અહીંયા કેવી કિંમત દેખાશે? 49 98 147 ડેશ આવી ડેશ. કહેવાનો મતલબ અહીંયા તમે અગર ઓબ્ઝર્વ કરો છો ધ્યાનથી તો આની અંદર 0 છે, આમાં પણ છે, આમાં 49 છે, આમાં પણ છે. 490 છે તો શું ભવિષ્યમાં આગળ જઈને અહીંયા 490 આવશે? હા, કારણ કે 49ની અગર n બરાબર 11 મૂકીશ, શું મૂકીશ? n બરાબર 11. તો અહીંયા શું થશે? 49 11 - 1 બરાબર શું આવી જશે? 490. હા, તો એમાં 490 આવશે. પણ શું આમાં 147 આવશે? આની અંદર 147 નહીં આવે. કહેવાનો મતલબ x ની તમામ કિંમત y ની અંદર તો છે પણ y ની તમામ કિંમત x ની અંદર નથી. કહેવાનો મતલબ x ની તમામ કિંમતો y ની અંદર તો છે પરંતુ y ની તમામ કિંમતો ક્યાં નથી? x ની અંદર નથી. એનો સીધો મતલબ શું થઈ જશે? x શું છે? y નો
ઉપગણ છે. શું છે? એક્સ વાયનો ઉપગણ છે. તો શું આવો ઓપ્શન આપણને આપેલો છે રકમમાં? તો રકમની અંદર હું જોઉં છું તો મને ઓપ્શન આપ્યો છે યસ, એ ઓપ્શન જે છે એ શું છે? એક્સ ઉપગણ છે વાય. શું ઓપ્શન છે આપણી પાસે? એક્સ ઉપગણ છે વાય. ચાલો બીજો સવાલ જોઈ લઈએ. તો બીજો સવાલ છે મારી પાસે એ બરાબર બે પેર આપી છે, એ અને બી ની પેર છે, એટલે કે એ અને બી બંને કિંમતો આપેલી છે. પેરમાં શું જોવા મળે છે? તો 2a નો વર્ગ વત્તા 3b નો વર્ગ બરાબર 35. AB belongs to Z. AB belongs to Z, એટલે કે a અને b ની કિંમતો શું લેવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. a અને b ની કિંમતો શું લેવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે, એવું કહેવા માંગે છે. જ્યાં z પૂર્ણાંક સંખ્યાઓનો ગણ હોય તો એમાં આવતા સભ્યોની સંખ્યા, મતલબ એવી હું કેટલી જોડ a અને b વાળી કેટલી જોડો બની શકું. તમે એક વસ્તુ ધ્યાન રાખી દો, એમાં એ ગણ આવશે કેવો? તો ભાઈ આવી એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, આ પ્રકારે શું થશે? અલગ અલગ જોડો આવશે. જોડોમાં કોની? a અને b ની કિંમત આપણે મૂકવાની છે અને ચેક કરવાનું છે કે જો જવાબ જે છે સરવાળાનો એ 35 થાય છે કે નહીં. તો કેવી રીતે કહી શકીએ? આમાં શું કરશો તમે? ટ્રાયલ એન્ડ એરર મેથડથી તમે કરી શકશો. શું કરશો? ટ્રાયલ એન્ડ એરર મેથડથી. તો સૌથી પહેલાં તમે શું કહી શકો? a વર્ગ અને b વર્ગ, a ની કિંમત અને b ની કિંમત તમે મૂકશો તો જે કિંમત મળે છે એ વર્ગમાં છે. વર્ગમાં છે એનો મતલબ કે આ હંમેશા શું હશે? ધન. આ સંખ્યા શું હશે? હંમેશા ધન સંખ્યા. આ પણ શું હશે? હંમેશા ધન સંખ્યા. અને બંનેનો જવાબ શું આવે છે આપણને? 35. તો કોઈ મને કહી શકે અગર ધન સંખ્યા છે તો આનો ન્યૂનતમ કિંમત શું હોઈ શકે? 0. આની પણ ન્યૂનતમ કિંમત શું હોઈ શકે? 0. તો આપણે 0 0 થી શરૂઆત કરીએ કે ન્યૂનતમ કિંમત 0 હોય ત્યારે શું થઈ શકે. તો સૌપ્રથમ હું શું ચેક કરી લઉં છું? હું ચેક કરું છું કે a બરાબર 0 હોય. a બરાબર a વર્ગ બરાબર શું હોય? a વર્ગ બરાબર શું હોય? 0 હોય. અગર a વર્ગ બરાબર 0 મૂકું તો b વર્ગ શું આવી જશે? b વર્ગ તમારો આવશે 35/3, જે શું આવે છે? અપૂર્ણાંક. જે શું આવી ગયો? અપૂર્ણાંક. એનો મતલબ કે કોઈ પણ વર્ગનું અપૂર્ણાંક, હવે પૂર્ણાંક a અને b શું હતા? પૂર્ણાંક સંખ્યાઓ હતી. તો પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગ શું આવે? હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવે. તમે ચેક કરી શકો છો, પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગ તમે ચેક કરો શું આવશે? હંમેશા પૂર્ણાંક સંખ્યા આવશે. પણ અહીંયા જવાબ શું આવે છે? અપૂર્ણાંક. એનો મતલબ શું છે કે હું આ વસ્તુ લઈ નહીં શકું, આ આપણે લઈ શકીએ નહીં. તો હું શું ચેક કરીશ? b વર્ગ બરાબર 0 મૂકી દઉં તો મને શું મળશે? a વર્ગ બરાબર 35/2. એ પણ શું છે? અપૂર્ણાંક. તો કહેવાનો મતલબ આ પણ શક્ય નથી. ચલો બીજો શું થઈ શકે? આનાથી ઉપર અગર a વર્ગ બરાબર 0 નથી થઈ શકતું તો એના પછીનું સ્ટેપ શું આવી શકે? તો કે સર a વર્ગ બરાબર 1 થઈ શકે. આપણે એટલું યાદ રાખવાનું છે, a વર્ગ અને b વર્ગની કિંમતો કઈ કઈ આવશે? પૂર્ણ વર્ગ કિંમતો આવશે. કેમ? કારણ કે a અને b ની કિંમતો હંમેશા શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. તો અગર a વર્ગ અને b વર્ગ 0 0 નથી લઈ શકતા તો હું a વર્ગ બરાબર શું લઈ લઉં? 1 લઈ લઉં. જેવું a વર્ગ બરાબર 1 લો છો અહીંયા કિંમત શું મળશે? b વર્ગની 2 + 3b વર્ગ બરાબર 35. તો b વર્ગ બરાબર શું થઈ ગયું? 33/3 બરાબર 11. તો શું પૂર્ણાંક સંખ્યાનો વર્ગ 11 મળી શકે? કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ 11 મળી શકે? ના. વર્ગમૂળ 11 નો વર્ગ 11 મળે પણ 11 કોઈ પૂર્ણાંક સંખ્યા નથી, તો આ પણ લઈ શકાશે નહીં. ચલો શું લઈ લઉં? b વર્ગ બરાબર 1 લઈ લઉં. તો b વર્ગ બરાબર 1 લેશો તો શું થશે? 2a વર્ગ વત્તા 3 બરાબર 35. તો a વર્ગ કેટલા આવી ગયા? 32/2 બરાબર 16. હા, તો b વર્ગ બરાબર 1 અને a વર્ગ બરાબર 16. આ બંને શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. આ બંને શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અગર હું કહું b ની કિંમત અહીંયાથી શું થઈ શકે? b વર્ગ બરાબર 1 છે તો b હું શું લઈ શકું? +or-1 લઈ શકું. b શું લઈ શકું હું? +or-1 લઈ શકું. જ્યારે a શું લઈ શકું હું? પ્લસ અને -4. તો આમાંથી કેટલી જોડો બનશે? તો આમાંથી ટોટલ 4 જોડ બનશે. કઈ કઈ? a ની કિંમત પહેલા લખવાની છે. જો અહીંયા a ની કિંમત ક્યાં લખવાની છે? પહેલા લખવાની છે. તો એક શું લઈ શકું? 4 અને -4. તો પહેલા હું 4 લઈ લઉં. b બરાબર શું લઉં? +1. પછી 4 રાખું. b બરાબર શું લઉં? -1. પછી શું લઉં? -4 લઉં અને આ 1 લઉં. બીજું -4 અને આ બંને માઇનસ લઉં. તો આવી ટોટલ કેટલી? 1 2 3 4 પેર લઈ શકું. હજી ઊભા રહો, આપણે હજી ચેક કરવાનું બાકી છે. હજી તો શું લીધું આપણે? b વર્ગ બરાબર 1 જ લીધું છે. a વર્ગ b વર્ગ ચેક થઈ ગયું. b વર્ગ બરાબર 1 માટે આપણે કિંમત મળી. હવે આના પછીની પૂર્ણાંક સંખ્યા શું થઈ શકે 1 પછી? તો કોઈ પણ વ્યક્તિ કહી શકે કે સર a વર્ગ બરાબર 4 લઈ લો. શું લઈ લો? a વર્ગ બરાબર 4. જેવું 4 લેશો શું કિંમત થશે? 2 × 4 8.
તો તમારું જે 3b વર્ગ છે એ શું થઈ જશે 35 માઇનસ 8. તો b વર્ગ શું આવશે 35માંથી 8 જશે તો શું થશે તમારો જવાબ આવશે 27. શું આવશે 27/3 તો શું આવશે 9. શું આવશે 27/3 તો શું આવી જશે 9. યસ, તો a વર્ગ બરાબર 4 છે તો b વર્ગ બરાબર 9 થઈ શકે. બંને શું છે પૂર્ણાંક સંખ્યાઓ છે. તો હું a બરાબર શું લઈ શકું +or-2 અને b બરાબર શું લઈ શકું +or-3. કહેવાનો મતલબ કઈ કઈ સંખ્યાઓ મળશે 2 3 2 -3 -2 3 -2 -3. તો જેવી રીતે આ ચાર જોડ મળતી હતી એવી જ રીતે મને કઈ ચાર જોડ મળી ગઈ 2 3 2 -3 -2 3 -2 -3. આ ચારેય કિંમતો માટે એટલે ટોટલ 8 કિંમતો માટે મને શું થશે જ્યારે હું આમાં મૂકીશ તો મને 35 મળશે. હજી આગળ ચેક કરી શકીએ તો b વર્ગ બરાબર 4 મૂકો સર. b વર્ગ બરાબર 4 મૂકો શું થશે 3 × 4 શું થશે 12. 12 આવા જ જશે તો 2a વર્ગ બરાબર 35 માઇનસ 12. 12 જશે તો શું થશે 23. 23/2 તો શું આવે અપૂર્ણાંક. શું આવે અપૂર્ણાંક આવશે. કહેવાનો મતલબ આ પણ શક્ય બનશે નહીં. અગર a વર્ગ b વર્ગ બંને 4 4 લઈ લીધા તો હવે બાકી શું રહેશે આપણી પાસે. હવે લઈ શકો સર 9 લઈ લો. તો હું શું લઈ લઉં a વર્ગ બરાબર 9 લઈ લઉં. જેવું તમે 9 મૂકશો અહીંયા શું થશે a વર્ગ બરાબર 9 મૂકશો તો 18 થશે ને. 18 આવા જ જશે તો શું થશે 35માંથી 18 જશે તો જે 3b વર્ગ છે તમારો શું થશે 35 માઇનસ 18. જવાબ શું આવશે 35માંથી 18 જશે તો કોઈ પણ વ્યક્તિ કહી શકે 17. અને 17/3 થઈ શકે 17/3 થઈ શકે તો કે ના અપૂર્ણાંક. તો આ પણ જવાબ આવશે નહીં. ચલો હવે શું ઓપ્શન બાકી રહ્યો b વર્ગ બરાબર 9 એ પણ લઈ લો. b વર્ગ બરાબર 9 તો 9 તારીખ શું થશે 27. 27 ને પેલી બાજુ લઈ જાવ તો શું થશે 2a વર્ગ બરાબર 35 માઇનસ 27. 35માંથી 27 જાય તો જવાબ શું આવે હંમેશા 35માંથી 27 જશે તો જવાબ શું આવશે 8. શું જવાબ આવ્યો 8. તો a વર્ગ બરાબર શું થઈ ગયા 8/2 એટલે કે 4. તો અહીંયા જોઈ શકો છો b વર્ગ બરાબર 9 માટે તમને a વર્ગ શું મળી ગયા છે 4. કહેવાનો મતલબ બંને શું છે પૂર્ણાંક સંખ્યા છે. અગર બંને પૂર્ણાંક સંખ્યા છે તો હું આનાથી જવાબ લાવી શકું. શું લાવી શકું +or-3 +or-2. તો શું જવાબ આવી ગયો 2 3 2 -3 -2 3 અને -2 -3. તો તમારી પાસે કેટલી કિંમતો થઈ ગઈ બીજી 4 આવી ગઈ 4 4 4 ટોટલ કેટલા સભ્યો થઈ ગયા 12 સભ્યો થઈ ગયા. ચલો આના પછી શું લઈ શકું હું હજી એક વસ્તુ લઈ શકું a વર્ગ બરાબર 16 લઈ શકું. શું કરશો આપણે નવા પેજ પર લઈ લઈએ બરાબર છે. હા આ હું લખું છું તમને દરેક સ્ટેપ બતાવું છું એટલા માટે લાંબુ થાય છે બરાબર છે. અગર હું આ ક્વેશ્ચનને જાતે જણાવવાની ટ્રાય કરું અને જલ્દી કરવાનો પ્રયત્ન કરું તો હું ચેક કરીને ડાયરેક્ટ કિંમત મૂકીને ચેક કરી લઈશ. a વર્ગ બરાબર 0 મૂકીશ થાય છે નથી થતું તો હું એને સ્કીપ કરી દઈશ. b વર્ગ બરાબર 0 મૂકીશ થાય છે નથી થતું તો સ્કીપ થઈ જશે. આ જે સ્ટેપ છે જે ચોકડી મારેલા છે એ સ્ટેપ હું લખીશ જ નહીં. અહીંયા કેમ લખ્યા છે કારણ કે તમને સમજ પડે બરાબર છે. તો જે તમારો ક્વેશ્ચન છે તમને દેખાય છે લાંબો બટ લાંબો નથી. ઓકે તો હું સૌથી પહેલાં તમને પોઝ કરીને એ વિનંતી કરીશ કે તમે આને નોટ ડાઉન કરી લો. આ જે ક્વેશ્ચન છે એને નોટ ડાઉન કરી લો પોઝ કરીને. બરાબર છે તમે નોટ ડાઉન કરી લીધું હશે. ચલો હવે આગળ જઈએ. ચલો આગળ જઈએ તો શું છે આપણી પાસે ક્યાં પહોંચ્યા હતા આપણે a વર્ગની કિંમત કઈ લેવાની છે 9 9 સુધી પહોંચી ગયા. a વર્ગ બરાબર શું લઈ લઉં હવે હું 16. અગર હું a વર્ગ બરાબર 16 લઈ લઈશ તો 16 દુ શું થશે 32. a વર્ગ બરાબર 16 લઈશ તો શું થશે 16 દુ 32 થશે. તો 3b વર્ગ બરાબર શું થશે 35 માઇનસ 32. b વર્ગ શું આવશે તમારો 3/3 એટલે કે 1. તો a વર્ગ બરાબર 16 b વર્ગ બરાબર 1 બંને શું છે પૂર્ણાંક સંખ્યાઓ છે. તમારો જવાબ શું આવશે કોઈ પણ કહી શકે સર +or-4 અને +or-1 મતલબ કે કેટલા 4 1 4 -1 -4 1 અને -4 -1. તો બીજી 4 આવી ગઈ. ટોટલ કેટલી થઈ 4 4. આપણી પાસે આવી ગઈ છે. યસ આપણી પાસે આવી ગઈ છે. બીજી વાર લખીએ છીએ આપણે જુઓ બીજી વાર લખીએ છીએ ને તો કહેવાનો મતલબ આને આપણે લખશું ઓલરેડી ટેકન મતલબ કે શું લેશો તમે આવી ગઈ છે બરાબર કિંમત આવી ગઈ છે. તો આને લેવાની જરૂર નથી કારણ કે આપણને ખબર છે ગણમાં જ્યારે આપણે લખતા હોય છે ત્યારે કોઈ પણ વસ્તુ બીજી વાર લખતા નથી. તો આપણી પાસે આવી કિંમત આવી ગઈ છે.
ચલો જોઈ લઈએ, આગળ જઈએ. તો હવે બી વર્ગ બરાબર 16 લઈ લો. હું બી વર્ગ બરાબર 16 લઈશ તો કિંમત મૂકો. 16 તરી શું થઈ જશે? 48. ઓ 16 તરી શું થઈ ગયું? 48 થઈ ગયો. એનો સીધો મતલબ શું થઈ ગયો? એનો સીધો મતલબ શું થઈ ગયો કે ભાઈ 35 થી વધી ગઈ કિંમત. અહીંયા તમે જુઓ બી વર્ગ બરાબર 16 મૂકશો તો 16 ગુણ્યા 3 શું થઈ જશે? 48. એટલે કે 35 કરતાં વધી જશે. તો હું બી વર્ગ બરાબર 16 નહીં લઈ શકું. શું થશે? બી વર્ગ બરાબર નહીં લઈ શકું. અરે આની કિંમત ક્યારે ઋણ તો નહીં થઈ શકે. તો 48 માંથી એવું તો હું શું બાદ કરું કે 35 મળે? તો કોઈ ઋણ સંખ્યા તો મળવાની નથી. તો આ તો હંમેશા 0 હોઈ શકે. મિનિમમ ક્યાં થઈ શકે? 0 થઈ શકે. આ 48 તો નહીં થઈ શકે. એનો મતલબ કે હું બી વર્ગ બરાબર 16 નહીં લઈ શકું. હવે શું ઓપ્શન રહેશે? બીજી પૂર્ણાંક સંખ્યા શું છે? એ વર્ગ બરાબર 25. ચલો એ પણ ચેક કરી લઈએ. તો જો હું 25 મૂકીશ 25 દુ 50 થઈ જશે. તો આ પણ લઈ નહીં શકાય. અને બીજું બી વર્ગ બરાબર 25 તો હવે 16 ના લઈ શકાય, તો 25 તો ના જ લઈ શકાય. તો હું કેટલી શક્ય કિંમતો લઈ શકું? તો કે આટલી શક્ય કિંમતો હું લઈ શકીશ. તો અહીંયા હું જોઉં છું, શું જોઉં છું? તો અહીંયા જોતા મને શું ખબર છે કે એ વર્ગ બરાબર 0 હતો ત્યારે અપૂર્ણાંક મળતો હતો એટલે કે ચોકડી. બી વર્ગ બરાબર 0 માટે પણ અપૂર્ણાંક મળ્યો, ચોકડી. એ વર્ગ બરાબર 1 માટે બી ની કેટલી કિંમત મળી? બી વર્ગની 11, જે પૂર્ણ વર્ગ નથી, તો આ પણ ચોકડી. બી વર્ગ બરાબર 1 લીધું તો મને જવાબ શું મળ્યો? એ વર્ગ બરાબર 16. તો બંને શું છે? પૂર્ણ વર્ગ છે. તો આવા કેટલા કોમ્બિનેશન બન્યા? 4. એવી રીતે અહીંયા જોયું એ વર્ગ બરાબર 4 લીધું તો બી વર્ગ 9 મળ્યો. તો એના બી કેટલા કોમ્બિનેશન? 3, 4. બીજું શું મળ્યું આપણને? બી વર્ગ બરાબર 9 માટે એ વર્ગ બરાબર 4 મળ્યા. તો શું આ બંને સરખા છે? આ બંને પણ સરખા છે. તો આને આપણે શું લખી દઈશું? આવી ગઈ છે. શું લખી દઈશું? આવી ગઈ છે. બરાબર છે. તો બંને આવી ગયા છે. તો ફક્ત કેટલા સભ્યો રહ્યા આપણી પાસે? ટોટલ 8. કેમ? આ સભ્યો અને પેલા સભ્યો 4 4 ટોટલ કેટલા થઈ જશે? કુલ સભ્યો કેટલા થઈ ગયા? કુલ સભ્યો કેટલા થઈ ગયા? તો કે 8. રકમમાં શું પૂછેલું હતું? કુલ સભ્યોની સંખ્યા જ પૂછેલી હતી. તો આ ટ્રાયલ એન્ડ એરર મેથડથી આ દાખલો સોલ્વ થશે. બીજી કોઈ મેથડથી તમે નહીં સોલ્વ કરી શકો. તો ટ્રાયલ એન્ડ એરર મેથડથી સોલ્વ કરી શકો છો. અને લખવામાં કેમ લેન્ધી છે? કારણ કે મેં તમને દરેક સ્ટેપ પર સમજાવ્યું છે. આ ચોકડીવાળા સ્ટેપ આપણે લખવાની જરૂર નથી ખરેખર તો, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેમ નથી થતું. ઓકે, તો આ થઈ ગયો આપણો સવાલનો જવાબ. બરાબર છે. તો હું ઈચ્છા રાખીશ કે તમે આ પહેલાં નોટ ડાઉન કરી લો. બરાબર છે. નોટ ડાઉન કરી લીધો છે. પોસ્ટ કરીને પહેલાં નોટ ડાઉન કરી લો અગર ના કર્યો હોય તો. બરાબર, દરેક વ્યક્તિએ મારા ખ્યાલથી આને નોટ ડાઉન કરી લીધું હશે. તો આપણે આપણના જે 2-3 ક્વેશ્ચન્સ નાના નાના ક્વેશ્ચન્સ બાકી છે એને જલ્દીથી નિપટાઈ લઈએ. ઘણા દિવસો પછી મુલાકાત થઈ છે, બરાબર ને? અને બોર્ડ પણ આપણી પાસે હવે અવેલેબલ થઈ ગયું છે. તો હવે કોઈ પણ જાતનું લોકડાઉન તમને નડવાનું નથી. લોકડાઉનની અંદર પણ આપણે એ જ ક્લાસરૂમની મજા લેવાના છીએ. ઓકે, તો શરૂઆત કરી દઈએ જલ્દીથી. શું છે આપણી પાસે? ક્વેશ્ચન 1 મારી પાસે છે. એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે કે એક્સ સભ્ય છે આરનો, એક્સ વર્ગ બરાબર 16 અને એક્સ વર્ગ બરાબર 16 અને 2x બરાબર 6 છે. એક્સ વર્ગ બરાબર 16 અને 2x બરાબર 6 છે. અને બીજું આપણને આપ્યું છે, હા, તો એ શું થશે? આપણે એ નક્કી કરવાનું છે. એ શું છે? બી એક આપ્યો છે. એની સાથે સાથે બે અલગ અલગ પ્રશ્નો છે, પણ હું સાથે લખી દઉં છું કારણ કે થોડોક જ ફરક છે. એક્સ બિલોંગ્સ ટુ આર છે, એક્સ વર્ગ બરાબર 16 છે અથવા 2x બરાબર 6 છે. કિંમત સરખી છે, રકમ બંને સરખી છે. ફક્ત ફરક ક્યાં છે? અહીંયા અને આપ્યું છે અને અહીંયા અથવા આપ્યું છે. તો આ બંનેનો જે શબ્દોનો જે ભાવ છે ને, અને શું કહેવાય અથવા શું કહેવાય, એ સમજાવવા માટે જ આ પ્રશ્ન મેં તમારી સામે લીધો છે કે અને વખતે શું થશે અને અથવા વખતે શું થશે. ઓકે, ચલો એના પછી એક જ ક્વેશ્ચન આપણી પાસે બાકી રહી છે. ચાલો તો જોઈએ શું કરશું. ઓકે, પહેલાં તો મને કહી દો એક્સ વર્ગ બરાબર 4 16 કેટલી કિંમત આવી શકે એક્સની? +4 -4. 2x બરાબર 6 શું કિંમત આવશે? x બરાબર 3. અહીંયા x બરાબર શું આવી ગયું? +4 અને -4. અને અહીંયા કિંમત શું આવી ગઈ? x બરાબર 3. હવે કીધું છે અને અથવા. પહેલાં એની વાત કરી દઉં. અનેનો મિનિંગ શું થાય છે? અને તમે અને હું, તમે અથવા હું. લોકડાઉનમાં મેડિકલ પર દવા લેવા માટે તમે અથવા હું જઈ શકું છું. તો તમે શું કરશો? તમે જશો યા તો હું જઈશ. કોઈ એક જ જશે ને, બંને નહીં જાય. અથવાનો યુઝ કરવો એનો મતલબ શું છે? કોઈ પણ એક જ વસ્તુ સાચી હોવી જોઈએ. અથવાનો મતલબ શું થશે? કોઈ પણ એક જ વસ્તુ સાચી હોવી જોઈએ. જ્યારે અનેનો મતલબ શું છે? બંને સાચું હોવું જોઈએ. શું સાચું હોવું જોઈએ? બંને સાચું હોવું જોઈએ. અગર હું એક્સની કિંમત લઉં કોના માટે? અને માટે, તો એક્સની કિંમત એવી હોવી જોઈએ કે જે આ પણ ફૂલફિલ કરે અને આ પણ ફૂલફિલ કરે.
કહેવાનો મતલબ એક્સની એવી કિંમતો જેનો વર્ગ કરવાથી શું મળે 16 પણ મળે અને જેનો ગુણાકાર 2 સાથે કરું તો 6 પણ મળે. તો કોઈ એવી એક્સની કિંમત છે જે આ પણ ફૂલફિલ કરે અને આ પણ ફૂલફિલ કરે? તો એ ક્યાંથી મળે? આ બંનેમાં જે સરખી હોય ત્યાંથી મળે. ક્યાંથી મળે? આ બંનેમાં જે સરખી હોય ત્યાંથી. અને એટલો એનો મતલબ શું થાય? અને એટલે બંને શરતોનું પાલન. બંને શરતોનું પાલન. આ બંનેનું શરતોનું પાલન કરે એવી એક્સની કિંમત તો કોઈ છે જ નહીં. તો આવા સમયે જવાબ શું આવી જશે? ખાલી ગણ. શું આવી જશે? ખાલી ગણ. કેમ? કારણ કે એક્સની એવી કિંમત જોઈએ જે બંને શરતોનું પાલન કરતું હોય. તો એવી તો કઈ એક્સની કિંમત છે જ નહીં કે જે બંને શરતોનું પાલન કરતું હોય. તો એવા સમયે આનો જવાબ શું થઈ જશે? ખાલી ગણ. જ્યારે બી શું કહે છે? કોઈ પણ એક શરતનું પાલન. શું કહે છે? કોઈ પણ એક શરતનું પાલન. એ કોણ કહે છે? અને નહીં, અથવા. અથવા શું કહે છે? અને શું કહે છે? અથવા શું કહે છે? યા તો x વર્ગ બરાબર 16 થવું જોઈએ, યા તો 2x બરાબર 6 થવું જોઈએ. ક્યાં તો x વર્ગ બરાબર 16 થવું જોઈએ, ક્યાં તો 2x બરાબર 6 થવું જોઈએ. x વર્ગ બરાબર 16 ક્યારે થશે? 4 અને -4 આગળ. અને 2x બરાબર 6 ક્યારે થશે? તો કે x બરાબર 3 આગળ. તો આ કરવા માટે 3 ની કિંમત પણ ચાલી જાય અને આ કિંમત કરવા માટે 4 અને -4 પણ ચાલી જાય. કહેવાનો મતલબ 4 -4 અને 3 એ 3 માંથી કોઈ પણ કિંમત લઈ લઉં, શું થશે કિંમતો? એટલે કે આ શરત કાં તો આ શરત કોઈનું એકનું તો માન જળવાઈ જ જશે. અગર હું 4 -4 લઈ લઉં તો x વર્ગ બરાબર 16 જળવાઈ જશે અને x બરાબર 3 લઈ લઉં તો 2x બરાબર 6 જળવાઈ જશે. કહેવાનો મતલબ x વર્ગ બરાબર 16 અને 2x બરાબર 6 માંથી કોઈ પણ એક શરતનું પાલન કરવાનું હોય તો b ની કિંમત શું થઈ જશે? આ 3 એ 3 આવી જશે. બરાબર છે. હું x બરાબર 3 માંથી કોઈ પણ કિંમત લઈ લઉં, એક શરતનું પાલન તો થઈ જ જશે. તો અથવા અને વચ્ચે ફક્ત આટલી જ વસ્તુનો ફરક છે. શું કે અથવા શું જોઈએ છે? બંનેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થશે તો પણ સાચું કહેવાશે. જ્યારે અને શું કહે છે? બંને શરતોનું પાલન થવું જરૂરી છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ લોજિક છે જે સમજવાની જરૂર હતી. અગર તમને આના પછી પણ ના સમજમાં આવે, વિદાઉટ એની ડાઉટ તમે મને કોલ કરીને પૂછી લો, બરાબર છે. પણ આ વસ્તુનું મિસકન્સેપ્શન તમારી અંદર રાખતા નહીં. ઓકે, ચલો. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, જે તમને આપેલો હતો સી જે આપેલો હતો એ હતું x નોટ ઇક્વલ ટુ x, જ્યાં x નોટ ઇક્વલ ટુ x યાદીની રીતે દર્શાવો. તો મને બતાવો કે એવો કયો માણસ છે જે પોતાના જેવો જ નથી. અગર હું તમને કહીશું તમે તમારા જેવો કોઈ વ્યક્તિ શોધો દુનિયામાં, તો તમે શું કરશો? હા, હું છું ને પોતે. તો એવું તો હું ક્યારે નહીં કહેશું કે તમારા જેવો કોઈ પણ વ્યક્તિ દુનિયામાં છે જ નહીં. હા, એવું ક્યારે કહેશું કે તમારા જેવો કોઈ બીજો વ્યક્તિ દુનિયામાં કોઈ નથી. પણ તમારા જેવો વ્યક્તિ દુનિયામાં છે કોણ? એ તમે પોતે. તો અહીંયા શું કહે છે કે ભાઈ x જ્યાં x જેટલો નથી, કહેવાનો મતલબ કે તમે તમારા જેવા નથી. આવું તો શક્ય બને જ નહીં. અને કોઈ વસ્તુ શક્ય ના બને તો એને આપણે શું કહીએ છીએ? ખાલી ગણ. સી શું થઈ જશે? આનો ઓપ્શન સી શું આવી જશે? ખાલી ગણ. સિમ્પલ જવાબ કે જે વસ્તુ શક્ય જ નથી એને આપણે શું દર્શાવતા હોય છે? ખાલી ગણ તરીકે દર્શાવતા હોય છે. તો આનો કહેવાનો મતલબ એ જ છે કે કોઈ વ્યક્તિ એના જેવી ના હોય એ તો શક્ય જ નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના જેવી તો હોય જ ને. x ઇક્વલ ટુ x તો હોય જ ને, બરાબર. તો આનો જવાબ શું આવી જશે? સી બરાબર ખાલી ગણ. તો આ જે ચર્ચા થઈ એ કયા હતા? જે ક્વેશ્ચન્સ આપણે છૂટી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં એની આપણે ચર્ચા કરી. તો શરૂઆત કરી લઈશું આપણે નેક્સ્ટ લેક્ચરની, જે નેક્સ્ટ ટોપિકની, જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેનામાં આપણે યોગ ક્રિયા, છેદ ક્રિયા, વેન આકૃતિ, તફાવત ગણ, આવા અલગ અલગ ગણોના શું કહીશું? એનામાં ગણ ક્રિયાઓ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? ગણ ક્રિયાઓ. જે આપણી પાસે ગણ આવી ગયા છે a, b, c, આવા કેટલા બધા ગણોની આપણે ડેફિનેશન, વ્યાખ્યાઓ સમજી લીધી છે. તો આ જે ગણ આવી ગયા છે એના પછી આપણી પાસે એક વસ્તુ ખબર પડી જવી જોઈએ. શું ખબર પડી જવી જોઈએ? કે આ જે ગણ છે એની ઉપર કેટલી ગણ ક્રિયાઓ થતી હોય છે. તો એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. આજે આપણે લેક્ચર નંબર 5ની શરૂઆત કરી દીધી છે, જેનામાં આપણે પાછળના કેટલાક ક્વેશ્ચન્સમાં જોઈ લીધા. અને આપણો જે ટોપિક છે એ છે ગણ ચેપ્ટર. ગણ ચેપ્ટરની અંદર આપણે આજે જોવાના છીએ એ છે વેન આકૃતિ. શું છે? વેન આકૃતિ. પછી આપણે જોઈશું યોગ ગણ, પછી આપણે જોઈશું છેદ ગણ અને આપણે જોઈશું તફાવત ગણ. ઓકે, તો આ 4 વસ્તુનું આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો સૌપ્રથમ હું વેન આકૃતિથી શરૂઆત કરીશ. તો વેન આકૃતિ શું કહેવાય છે? વેન આકૃતિ એક પ્રકારનું શું છે? ગણને દર્શાવવાની એક રીત છે. ગણને દર્શાવવાની શું છે? એક રીત છે કે ગણને આપણે ચિત્રકામની ભાષામાં લખી શકીએ છીએ. કઈ ભાષામાં? ચિત્રકામની ભાષામાં. કેમ આવું દર્શાવવાની જરૂર પડી? તો કેટલીક વાર ક્વેશ્ચન્સને સરળ બનાવવા માટે અને ક્વેશ્ચન મોટા જે ગણ છે એને લખવા કરતાં પણ સાંકેતિક રૂપે દર્શાવવામાં સરળતા રહી છે.
જેમ કે એને સમજવાનો પ્રયત્ન ઇઝીલી બની શકે એટલા માટે આપણે એને શરૂઆત કરતા હોય છે. તો હું અહીંયા શું લઈ રહ્યો છું, વેન આકૃતિ. કે વેન આકૃતિમાં હું શું કરીશ, કેટલીક વસ્તુ તમારે જાણવાની છે. ગણને કેવી રીતે દર્શાવવામાં આવતું હોય છે, તો વર્તુળથી. ગણને કેવી રીતે દર્શાવવામાં આવે, વર્તુળથી. એમાં પણ સ્પેસિફિક અગર હું વાત કરું સાર્વત્રિક ગણને હું કેવી રીતે દર્શાવું, લંબચોરસથી. કોઈ પણ અગર સાર્વત્રિક ગણ નથી, કોઈ સાદો ગણ છે તો એને કેવી રીતે દર્શાવશું, વર્તુળથી. બટ અગર મારી પાસે સાર્વત્રિક ગણ છે તો એને હું કેવી રીતે દર્શાવીશ, લંબચોરસથી. ઓકે. સભ્યોને ક્યાં લખવામાં આવતું હોય છે, સભ્યોને વર્તુળની અંદર લખવા. શું લખવું, વર્તુળની અંદર લખવા. બરાબર છે. સભ્યોને ફક્ત એકવાર લખવા, એકવાર લખવા. બરાબર છે. ચાર નોટ, જે 4 પોઈન્ટ છે ખાસ નોટ કરવાના છે. તો હું જલ્દીથી એક ઉદાહરણ લઈ લઉં જેનાથી તમને સરળતા રહેશે. એ બરાબર મારી પાસે છે 1 2 3 4 5. જ્યારે યુ એટલે કે સાર્વત્રિક ગણ, આપણે તમને ખ્યાલ હશે કે સાર્વત્રિક ગણ આપણે કઈ રીતે દર્શાવતા હોય છે, યુથી દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા મારી પાસે છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે કે સાર્વત્રિક ગણ ક્યાંથી ક્યાં છે, 1 થી 10 સુધી સંખ્યાઓ છે. અને જે મારી પાસે ગણ એ છે એ શું છે, 1 2 3 4 5 છે. તો અગર હું આને દર્શાવું તો સૌથી પહેલાં સાર્વત્રિક ગણ કેવી રીતે દર્શાવીએ છીએ આપણે, લંબચોરસથી. તો આ શું થઈ ગયું, સાર્વત્રિક ગણ યુ. તો જે આપણે ગણ દર્શાવીએ છીએ, ગણની બહાર ગણનું નામ આપવાનું છે. ગણની બહાર આપણે શું આપવાનું છે, ગણનું નામ આપવાનું છે. અહીંયા સાર્વત્રિક ગણ લંબચોરસ દર્શાવી દીધો. પછી જમણી બાજુ, કોઈ બી બાજુ, હાલાકી તમે કોઈ બી બાજુ દર્શાવી શકો, પણ નોર્મલી લોકો જમણી બાજુ ઉપર ટોપની સાઈડ દર્શાવતા હોય છે. તો અહીંયા મેં શું દર્શાવી દીધું, સાર્વત્રિક ગણ યુ. સાર્વત્રિક ગણ યુ તો છે. ઓકે. બીજું એક ધ્યાનથી દર્શાવી દો કે ગણ કયો છે, અંદર ગણ કેટલા છે, સાર્વત્રિક ગણની અંદર ગણ કેટલા છે, તો કે એ છે. એને કેવી રીતે દર્શાવશું, વર્તુળાકાર સ્વરૂપે. એને કેવી રીતે દર્શાવશું, વર્તુળાકાર સ્વરૂપે. તો તમે જોઈ શકો છો અહીંયા શું મેં દર્શાવી દીધું છે, સાર્વત્રિક ગણ યુ જે લંબચોરસથી દર્શાવવાનો છે. કોઈ પણ ગણ એ શેનથી દર્શાવવાનો છે, વર્તુળથી. મેં વર્તુળથી દર્શાવી દીધું. હવે આની અંદર સભ્યો છે એ શું આવશે, વર્તુળની અંદર. તો પહેલાં તો એના સભ્યો કેટલા કેટલા છે, 1 2 3 4 5. તો હું શું લખી દઉં, 1 2 3 4 5. કોઈ પણ જગ્યાએ વર્તુળની અંદર કોઈ પણ જગ્યાએ તમે શું લખી શકો, સભ્યો લખી શકો. આવી રીતે ડોટ કરીને એના પાછળ તમે સભ્યોનું નામ લખવાનું છે. તો 1 2 3 4 5 તમારા શું થઈ ગયા, સભ્યો થઈ ગયા. હવે સાર્વત્રિક ગણની અંદર 1 2 3 4 5 તો તમે લખી દીધા છે. બાકી કયા રહ્યા, તો 1 2 3 4 5 સિવાયના કયા, 6 7 8 9 10. જે ગણ એમાં નથી પણ શેમાં છે, સાર્વત્રિક ગણ યુમાં છે. તો ગણ એમાં નથી પણ સાર્વત્રિક ગણ યુમાં છે. એવો પ્રદેશ કયો દેખાય છે, તો આ જે બધો પ્રદેશ છે એ બધો પ્રદેશ કેવો છે, જે શું છે, એમાં તો નથી પણ યુમાં છે. મતલબ કે યુમાં છે પણ એમાં નથી. તો એવા કેટલા સભ્યો છે જે યુમાં છે પણ એમાં નથી, તો કે 6 7 8 9 10. તો એ ક્યાં આવશે, આ પ્રદેશમાં. તો હું જલ્દીથી દર્શાવી દઉં, 6 7 8 9 અને 10. તો જુઓ ધ્યાનથી પાછું એકવાર જોઈ લો કે એ વર્તુળની અંદર આપણે કઈ કિંમતો લખી કે જે એની અંદર આવેલા છે, 1 2 3 4 5. યુ અને એની બહારની જે પ્રદેશ છે, યુમાં છે પણ એમાં નથી એવો પ્રદેશ જે છે, બહારનો પ્રદેશ, વર્તુળની બહારનો પ્રદેશ, એની અંદર કયા સભ્ય બતાવ્યા કે જે એમાં નથી, 6 7 8 9 10, જે એમાં આવેલા નથી. તો આવી રીતે તમારે દર્શાવવાનું હોય છે. લંબચોરસથી કોને, સાર્વત્રિક ગણને. સાદો ગણ હોય તો કેવી રીતના, વર્તુળમાં. અગર ગણમાં કિંમતો આવેલી હોય તો વર્તુળની અંદર, ગણમાં કિંમતો ના આવેલી હોય તો વર્તુળની બહાર. બરાબર છે. બીજું એક ઉદાહરણ લઈએ, વધારે સમજમાં આવશે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ઓકે, અહીંયા લઈ લઉં છું બીજું ઉદાહરણ. યુ બરાબર મારી પાસે છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એ બરાબર મારી પાસે છે 1 3 5 7 9. અને બી બરાબર મારી પાસે છે 2 4 6. ઓકે, બીજો બી એક હું લઈ લઉં છું સાથે સાથે. યુ મારો એઝ ઇટ ઇઝ, બરાબર, યુ સેમ જ છે. એ મારો થઈ જાય છે 2 4 6 8 અને 8, બરાબર. 2 4 6 8 10 છે. અને બી મારો છે 4 અને 6, બરાબર છે. ચાલો, તો આપણી પાસે સભ્યો આવી ગયા છે. યુ બરાબર શું છે, 1 2 3 4 5 6 7 8 9 0 10. ઓકે, ચલો જોઈ લઈએ જલ્દીથી.
આ એક છે પ્રશ્ન અને આ પ્રશ્ન 2 છે, બંને એક સાથે નથી, બરાબર. એક પ્રશ્ન છે ને 2 પ્રશ્ન છે, એટલે 2 વેન આકૃતિ દોરવાની છે. તો સૌથી પહેલાં તો કામ શું કરવાનું છે? સાર્વત્રિક ગણ દર્શાવી દેવાનો છે. તમે જલ્દીથી સાર્વત્રિક ગણ દર્શાવી દીધા. શું કર્યા? સાર્વત્રિક ગણ દર્શાવી દીધા. સાર્વત્રિક ગણની અંદર શું કરવાનું છે ભાઈ? ગણ લેવાનો છે. તો હું ગણ લઈ લઉં છું A, આમાં ગણ શું લઈ લઉં છું? B, કારણ કે આ બીજો સવાલ છે, આ પહેલો સવાલ છે. બંને માટે અલગ અલગ વેન આકૃતિ દોરવાની છે. A ની અંદર કેટલા સભ્યો છે લખી લો, 1 3 5 7 9. તો હું શું કરીશ? 1 3 5 7 અને 9. કેમ? કારણ કે એ એની અંદર આવ્યા છે, તો એના વર્તુળની અંદર આવશે. એની અંદર જે હતા એની વર્તુળની અંદર આવેલા હતા, તો અહીંયા એની કિંમત, એની અંદર કયા કયા સભ્યો છે? 1 3 5 7 9. તો એ એની અંદર આવશે. જ્યારે એના બાકીના જે સભ્યો છે એ કોણ? 2 4 6 8 અને 10. તો આ જે સભ્યો છે 2 4 6 8 10, એ શું છે? એમાં નથી, તો એના વર્તુળની બહાર છે. પણ યુમાં છે, તો યુના ચોરસની એટલે કે લંબચોરસની અંદર છે. એવી જ રીતે બીમાં પણ તમે લખી શકો. બીમાં કયા કયા સભ્યો છે? 2 4 અને 6. જ્યારે બીમાં નથી એવા સભ્યો કેટલા બધા થઈ જશે? ઘણા બધા. જેમ કે 1 3 5 7 8 9 10. એ શું છે? યુમાં છે પણ બીમાં નથી, તો બીની બહાર યુની અંદર, બીની બહાર યુની અંદર. તો અહીંયા દર્શાવી દઈશ 1 3 5 7 8 9 અને 10. તો આ રીતે તમે શું કરો છો? વેન આકૃતિમાં ગણ અને સાર્વત્રિક ગણને દર્શાવી શકો છો. સરળ છે, સિમ્પલ છે, આવડી જાય એવી વસ્તુ છે, બરાબર. હવે આપણે આગળ જઈએ તો આપણે શું શીખ્યા છે? ઉપગણવાળી એક વસ્તુ શીખ્યા છે. તો શું અહીંયા મને કહી શકો બી એ ઉપગણ છે? એનો શું છે? મને અગર ઉપગણવાળા કોઈ આપી દે, ઉપગણવાળી કિંમત આપી દે, તો તેવા સમયે મારો વેન આકૃતિ કેવી દેખાશે એની વાત ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ જ્યારે તમે વેન આકૃતિ દોરવાની શરૂઆત કરો તો ધ્યાન એ રાખો કે વેન આકૃતિની અંદર સૌથી ઓછા જે સભ્યો ધરાવે છે ને એને પહેલાં ડ્રો કરો. કોને? સૌથી ઓછા સભ્યો. અહીંયા સૌથી ઓછા સભ્યો કોણ ધરાવે છે? તો બી, 4 અને 6. તો હું પહેલાં શું કરીશ? બીને દોરી દઈશ. એમાં હું શું કરી દઉં? 4 અને 6 મૂકી દઉં. હવે મને કોઈ 4 અને 6 શું એમાં આવેલા છે? અરે સર એમાં આવેલા જ હોય ને. કેમ? કારણ કે બી તો એનો ઉપગણ છે, તો બીના તમામ સભ્યો એની અંદર તો આવેલા જ હશે. તો હવે મને કહો અગર બીના તમામ સભ્યો એની અંદર આવેલા હોય તો આપણે કેવી રીતે દર્શાવીએ? ચલો બીજો એક તમને હજી વધારે નજીકમાં લઈ જાઉં, સવાલના નજીકમાં લઈ જાઉં કે એના તમામ સભ્યો શું સાર્વત્રિક ગણમાં એના તમામ સભ્યો સાર્વત્રિક ગણ યુમાં આવેલા છે? સર સાર્વત્રિક ગણમાં તો બધાના સભ્યો આવેલા હોય ને, મતલબ દરેક ગણના સભ્યો સાર્વત્રિક ગણમાં તો આવેલા જ હોય. તો એના તમામ સભ્યો યુમાં આવેલા હતા, તો એને આપણે યુની અંદર દોર્યો કે બહાર દોર્યો, કે પછી યુ પર અડધો અડધો દોર્યો? યુની અંદર દોર્યો, બરાબર ને. યુની અંદર એને ડ્રો કર્યો. અહીંયા જો યુની અંદર બીને ડ્રો કર્યો. કેમ? કારણ કે બીના તમામ સભ્યો યુમાં આવેલા હતા. તો અહીંયા શું છે? બીના તમામ સભ્યો એની અંદર આવેલા છે. તો આ જે બી છે એ એની અંદર આવશે, એની ઉપર આવશે, એની બહાર આવશે, ક્યાં આવશે? સિમ્પલ વસ્તુ છે, એની અંદર આવશે. તો હું આની અંદર શું કરીશ? બીજું એક વર્તુળ દોરીશ જે શું મારું હશે? એ. કેમ આવું દોર્યું? કારણ કે બીના તમામ સભ્યો એની અંદર આવી ચૂક્યા છે. તો બી જે છે એ એની અંદર આવશે, એના તમામ સભ્યો યુ ની અંદર આવી ચૂક્યા છે, તો જે એ છે એ યુ ની અંદર આવશે. સમજાય છે? બી ના તમામ સભ્યો એમાં આવેલા છે, તો બી એની અંદર આવી ગયો. એના તમામ સભ્યો યુ ની અંદર આવે છે, તો એ યુ ની અંદર આવી ગયો. સમજાય છે? તો જેના પણ તમામ સભ્યો એટલે કે જે સૌથી નાનામાં નાનો ગણ હશે એ અંદર રહેશે, જે બાકીના ગણ છે એની બહાર રહેશે. જ્યારે આપણે યોગ ગણ અને છેદ ગણ જોશું ત્યારે બીજા અલગ અલગ પ્રકારના વેનાકૃતિઓ પણ ચર્ચામાં આવશે. અત્યારે આપણે ઉપગણ શીખ્યા છે, તો ઉપગણનો આપણો જે ભાગ છે એ વેનાકૃતિમાં આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. 4 અને 6 બીના અહીંયા આવી ગયા. એની અંદર 4 6 તમે દર્શાવી દીધા ને, કારણ કે આ જે ભાગ છે એ ફક્ત બીનો ભાગ નથી, એ એનો પણ ભાગ છે. સમજાય છે? તો એની અંદર મેં 4 અને 6 તો લખી દીધા. બાકી શું રહ્યું? 2 8 10. તો લખી દો 2 8 10. તો હવે શું થઈ ગયું? 2 4 6 8 10 કોની અંદર આવી ગયા? એની અંદર. બાકીના સભ્યો કયા રહી ગયા? તો કે 1 3 5 7 અને 9. તો આ જે સભ્યો છે એ શું છે? એમાં નથી આવેલા પણ યુની અંદર આવેલા છે, તો એને આપણે એની બહાર યુની અંદર લખ્યા. આમાં શું કર્યું? બીમાં નથી આવેલા. કોણ? 2 8 અને 10 બીમાં નથી, તો બીની બહાર એની અંદર. કેમ? કારણ કે એમાં આવેલા છે. તો આ વસ્તુ તમારે સમજમાં આવી જોઈએ કે ઉપગણવાળા જે સ્વરૂપ છે આપણે કેવી રીતે દર્શાવતા હોઈએ છીએ. તો આ જે ચર્ચા હતી એ બધી શેની ચર્ચા હતી? વેન આકૃતિની ચર્ચા, જે સૌથી સિમ્પલ વસ્તુ છે અને બહુ કેટલાય બધા દાખલાઓનું સોલ્યુશન આસાનીથી કરીને આવશે. આ વસ્તુ તમને સમજમાં આવી જ જોઈએ વેન આકૃતિ, કારણ કે વેન આકૃતિથી આગળ જઈને ઘણા બધા દાખલાઓ સોલ્વ થવાના છે. JEE લેવલના દાખલાઓ પણ
વેન આકૃતિની મદદથી હું સોલ્વ કરીને આપીશ તમને. ઓકે, તો વેન આકૃતિ તમને આવડવી જ જોઈએ. ચાલો જલ્દીથી નોટ ડાઉન કરી લો.